વેલકમ બેક। એસઆઈઆર હંમેશા ચર્ચાના ઘેરામાં રહ્યું, પણ એસઆઈઆરની કામગીરી ટ્રાન્સપરન્ટ છે એ બતાવવા માટે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે। હવે દરેક વ્યક્તિ ઓનલાઈન પોતાનું નામ ચેક કરી શકશે કે મતદાર યાદીમાં છે કે નહીં। ડ્રાફ્ટ યાદીમાં રદ થયેલા નામો પણ ઓનલાઈન જોઈ શકાશે। બધી જ માહિતી ઓનલાઈન મૂકી દેવામાં આવી છે। મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના જે પ્રતિનિધિઓ છે એમની સાથે બેઠક કરી। બેઠક પૂર્ણ થયા પછી હવે આ ડ્રાફ્ટ મૂકી દેવામાં આવ્યો છે, ઓનલાઈન મૂકવામાં આવ્યો છે। મારી સાથે વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન પાસેથી વધુ વિગતે જાણીએ। હિરેન, જે ઘણા બધા આરોપો આક્ષેપો ઘણું બધું થતું આવ્યું છે એસઆઈઆર પર, પણ એક વાત છે કે આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ છે, એ ઓનલાઈન થયેલો ડ્રાફ્ટ બતાવે છે। દરેક વ્યક્તિ પોતાનું નામ ચેક કરી શકશે, એમાં છે કે કેમ, નામ કમી થયું છે કે નહીં, એ કઈ રીતે થશે? જો અત્યારે 5 વાગે આ ડ્રાફ્ટ યાદી છે તે પબ્લિશ કરી દેવામાં આવી છે। દરેક વિધાનસભા વાઇઝ, દરેક બૂથ વાઇઝ આ યાદી છે તે પબ્લિશ કરવામાં આવી છે। ઓનલાઈન માધ્યમથી મતદારો છે એ પોતાની આ નામ છે એની અંદર જોઈ શકશે। જે પ્રાથમિક આંકડો સામે આવી રહ્યો છે એમાં 5 કરોડ જેટલા મતદારો કુલ હતા, એમાંથી 44 લાખ કરતાં વધુ મતદારોના નામો કમી થયેલા છે, જેમાં કે મેપિંગ નથી થયું, અવસાન પામેલા છે, સ્થળાંતરિત થયેલા છે અથવા તો પોતાના ફોર્મ પરત નથી આપ્યા, એવા કુલ 44 લાખ જેટલા મતદારો છે એમના નામો આ યાદીમાંથી એસઆઈઆર પછી ડ્રાફ્ટ યાદીમાં કમી થયા છે। આ ઉપરાંત બીજો એક આંકડો જે અત્યારે સામે આવ્યો છે એમાં 18 લાખ જેટલા મતદારો એવા છે કે જે અવસાન પામેલા છે, એટલે એમના નામો પણ આ જૂની એટલે કે 2021ની યાદી હતી એમાંથી આ કમી થયા છે। 18 લાખ કરતાં વધુ મતદારો છે। આવા અન્ય મતદારો એવા છે કે જે સ્થળાંતરિત થયેલા છે, એમના ફોર્મ પરત નથી મળ્યા, એવા નામો પણ આમાંથી કમી થયેલા છે। હવે પછીની જે પ્રક્રિયા છે એ ડ્રાફ્ટ યાદીના આધારે જો કોઈ મતદાર હયાત છે અને એનું નામ આ યાદીમાં નથી આવ્યું તો એણે પુરાવા સાથે એક અરજી પોતાના બીએલઓને અથવા તો ઓનલાઈન કરવાની રહેશે। જેના જૂના નામમાં પણ, જૂની યાદીમાં જેના નામ નથી, નવી યાદીમાં પણ જેના નામ નથી, એવા લોકો ફોર્મ 6 ભરી અને નવા મતદાર તરીકે પણ પોતાનું ફોર્મ ભરી શકશે। એ પ્રકારની એક પ્રક્રિયા છે। એટલે આ ડ્રાફ્ટ યાદીના આધારે જે લોકો બાકી છે એ ફરીથી પ્રોસેસ કરી અને પોતાનું નામ ઉમેરી શકાશે। 44 લાખ જેટલા મતદારો છે એમના નામો કમી થયા છે। જી હિરેન, માહિતી બદલ આભાર।